ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરી ચૂકી છે અને આ વર્ષે 83.86% સાથે પરિણામમાં વધારો નોંધાયો છે, પરંતુ આ આંકડાઓ પાછળ છુપાયેલું છે સંઘર્ષની ગાથા, મહેનત અને સપનાઓની સાચી કહાનીઓ. ખાસ કરીને દીકરીઓએ આ વર્ષે ફરી સાબિત કર્યું છે કે તેઓ કંઈ કમ નથી. જુઓ ધોરણ 10ના પરિણામ પર અમારો આ ખાસ અહેવાલ. માર્ચ 2026માં લેવાયેલી પરીક્ષામાં કુલ 7 લાખથી વધુ વિદ્યાર્થીઓ બેઠા, જેમાંથી 6 લાખથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા. રાજ્યનું પરિણામ 83.86% રહ્યું અને ફરી એકવાર દીકરીઓએ મેદાન મારી લીધું. વિદ્યાર્થીનીઓનું પરિણામ 88.28%, જ્યારે વિદ્યાર્થીઓનું 80.12% આવ્યું. અમદાવાદની રિદ્ધિ 85% મેળવ્યા છતાં ખુશ નથી, કારણ કે તેને A1 ગ્રેડની અપેક્ષા હતી. સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા પિતા અને માતાની મહેનત જોઈ દીકરીના સપના મોટા છે. આંસુ નિરાશાના નહીં, પરંતુ વધુ આગળ વધવાની ઝંખનાના છે. મારે 85% છે, 512 ટોટલ છે મારે. એટલે મારે એક્સપેક્ટેશન એટલે 80 અપ હતી, પણ A1 માટે થોડુંક મારે ટ્રાય કર્યું તો રહી ગયું છે. મારે થોડું એ થયું છે 5% માટે. મારે તો મેં પણ બહુ કરી હતી, સાથે મમ્મીએ મને બહુ મહેનત કરી. સવારે 4 વાગે મમ્મીએ ઉઠાવે, એ પણ મને મહેનત કરાવતી હતી. ખૂબ મહેનત કરી છે મમ્મીએ મને બહુ. મમ્મી પપ્પા એટલે મને એવું માહોલ આપી દે, જે મને જોઈએ કરાવી દે. એટલે મને બધું પૂરું પાડતા હતા. તોય મારા પર્સન્ટેજ થોડા હવાય છે. મારે આગળ મમ્મી પપ્પાને સારી લાઈફ આપવી છે. એટલે મીન્સ મને આગળ ગવર્મેન્ટની તૈયારી, એટલે એમને સારી લાઈફ આપી શકું. એમને મારે જે ડ્રીમ છે એમના જે પૂરા કરવા છે, એ મારે થોડું લાઈફ આગળ વધારવી. અમદાવાદનો જ પ્રિન્સ ગોસ્વામી A1 ગ્રેડ મેળવ્યો, પણ આ સફળતા સહેલી નહોતી. પિતાની નબળી તબિયત વચ્ચે પરીક્ષા પહેલા પ્રિન્સે પિતાની જગ્યાએ કામ પણ કર્યું અને સાથે અભ્યાસ પણ ચાલુ રાખ્યો. તો મારા પપ્પા ગાર્મેન્ટમાં કામ કરે છે, એમને બેક પેન છે અને ડૉક્ટરે એમને ઘણો જે લોડ ઉચકવાની ના પાડી છે, પણ અમારી મજબૂરી છે કે એમને પેન ઉચકવો પડે છે. અને મારી માતા જે છે ઘરે સીવવાનું કામ કરે છે અને છૂટક કામ કરે છે. એમના સંઘર્ષ જોઈને જે મને પ્રેરણા મળે છે, એ પ્રેરણા મને આજ અહીંયા સુધી લાવી છે. જે A1 ગ્રેડ મને પ્રાપ્ત થયો છે, એની પાછળ મારી મહેનત નહીં, પણ મારા માતા પિતાની મહેનત, મારા શિક્ષક મિત્રો, મારા તમામ SBKની આખી ટીમ અને બધાની મહેનત આજે કામ કરી છે. ત્યારે જઈને હું અહીંયા પહોંચી શક્યો છું. આ દરમિયાન કોઈ સ્ટ્રગલ રહી હોય કે કોઈક મુશ્કેલી થઈ હોય, કોઈ હાર્ડવર્ક કરવા, વિશેષ હાર્ડવર્ક કરવાની જરૂર પડી હોય? આ દરમિયાન મારા ફાધરને થોડી તબિયત બહુ ખરાબ થઈ ગઈ હતી વચ્ચે દિવાળી વખતે, એટલે મારે એમને દુકાને જવું પડતું હતું હેલ્પ કરવા માટે. અને એ વખતે મારી સ્ટડીઝ ટાઈમ થોડોક સ્ટ્રગલફુલ રહ્યો છે. થોડા ઓવર ટાઈમ કરીને મારે ભણવું પડ્યું છે. રાતે 12-12 વાગ્યા સુધી મારે વાંચવું પડતું અને સવારે વહેલા તો ઉઠવાનું રહેતું જ હતું અને સ્કૂલે આવવાનું ને એ બધી વસ્તુઓ રહેતી હતી. આ છે સંઘર્ષ અને જવાબદારી સાથે લખાયેલી સફળતાની કહાની. સુરતની યાક્ષી અંકલેશ્વરિયા 94% મેળવ્યા છતાં આંખોમાં આંસુ. 3% ઓછા આવ્યા, પરંતુ સપનાઓ હજુ પણ ઊંચા છે. %94 આવેલા છે. એક્સપેક્ટેડ કંઈ વધારે હતી, એના કરતાં જરાક ઓછા છે, પણ મહેનત સરસ હતી. સ્કૂલનો ને પેરેન્ટ્સનો સપોર્ટ બી બહુ હતો ને સ્કૂલને લીધે ને મારી મહેનત લીધે A1 તો આવી ગયો. મહેનત કઈ રીતે કરી છે? કેટલા કલાક વાંચ્યા? મહેનત રેગ્યુલર 10 કલાકની થતી હતી. રડવાનું કારણ? A2 માંથી A1માં આવેલો છે. તો શું બનવા માંગો? આર્મીમાં જવું છે. હજુ ધોરણ 12 બાકી છે? હા, બાકી છે. હા. હવે મહેનત ડબલ? હા, હવે ડબલ થશે. 12 સાયન્સમાં કેટલા ટકા થયા? 12 સાયન્સ નહીં, કોમર્સમાં કેટલા ટકા થયા છે? 98%. અને હવે વાત એક એવી દીકરીની જેના સપના આકાશ કરતા પણ ઊંચા છે. રિક્ષા ચાલક પિતાની દીકરી જીયા પ્રજાપતિ 93% સાથે શાળામાં પ્રથમ. દિવસે શાળા, રાત્રે 2 વાગ્યા સુધી અભ્યાસ અને સપનું IAS બનવાનું. મારા ફાધર રિક્ષા ચલાવે છે, તો એમને હું જેટલી વાર જોઉં છું એટલી વાર મને થાય છે કે હું એમને અત્યારે રિક્ષા ચલાવે છે મારા માટે જે સંઘર્ષ કરે છે, તો હું એમને પ્લેનમાં બેસાડું. અને મને ખૂબ થાય છે કે મારા પપ્પા જો મારા માટે આટલું સ્ટ્રગલ કરતા હોય તો હું આગળ જતાં IAS ઓફિસર બનવા માગું છું અને મારા પપ્પાને ખૂબ સપોર્ટ કરવા માગું છું કે આગળ જતાં એમને કોઈ જ પ્રોબ્લેમ ના આવે.
અને મારા મોટા પપ્પા, મારા મોટા મમ્મી, એમને બી મને ખૂબ મેન્ટલી સ્ટેબલ કરી છે, મને ફૂલ સપોર્ટ કર્યો છે. મારા બધા ટીચર્સનો મને આમાં ખૂબ સપોર્ટ રહ્યો છે. અત્યારે આ જે મેં પર્સન્ટેજ મેળવ્યા છે, આ બધાની મહેનત છે મારી પાછળ. હું રાત્રે જાગી છું, 2 વાગ્યાથી 6 વાગ્યા સુધી વાંચ્યું છે, રીડિંગ કર્યું છે, અને મારા બધા ટીચર્સે મને સપોર્ટ કર્યો છે. જે બી મટીરિયલ જોઈએ એ બધું જ આપ્યું છે. ક્યારેક રિક્ષાની સીએનજીનો ખર્ચ પણ ન નીકળે, પણ દીકરીના સપનાઓ ક્યારેય ન અટક્યા. આ વર્ષે 1697 શાળાઓએ 100% પરિણામ મેળવ્યું. નર્મદા જિલ્લો ટોચ પર રહ્યો, જ્યારે પંચમહાલ સૌથી પાછળ રહ્યો. આ માત્ર પરિણામ નથી, આ છે મહેનત, સંઘર્ષ અને સપનાઓની જીત. ગુજરાતની દીકરીઓએ ફરી સાબિત કર્યું છે કે તેઓ દરેક ક્ષેત્રમાં આગળ છે. બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા.